આમ કોણ જગાડે? તો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો હવે હું જાગીને નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું ને મમ્મીનો ફોન આવી ગયો છે કે તું જાગી ગયો હોય તો નીચે આવ અને નાસ્તો કરીને પછી તું નીકળી જા. તો બસ હું તૈયાર તો થઈ ગયો છું. તો પાછું હવે તુલસીમાને પાણી પાવાનું છે, તો પાણી પાઈને પછી નીચે જઈ. તો તમે જોતા રહ્યો, હું તુલસીમાને પાણી પાઈને પછી નીચે જાઉં છું. આજે હું જ પાઉં છું. તુલસીમાં મસ્ત થઈ ગયા ને. કાંઈ નહીં, તો હવે આપણે પાણી પાઈ દીધું છે ને હવે હું જાઉં છું નીચે. તો નીચે જઈને બતાવું કે મમ્મી શું કરે છે. તો બસ બ્લોગમાં બેના રહેજો, હું જાઉં છું નીચે. હું પાછો નીચે આવી ગયો છું અને જો મમ્મી હવે પાછી ચા બનાવી એને કાલની જેમ. આજ તો મને સામેથી ફોન આવ્યો, કાલ તો મેં કર્યો હતો. લાઈ જેવડો કાઢી દે, સાંજ જેવડો પાછો ખાઈ લો. તો કાંઈ નહીં, ખાઈને પછી મળ્યા. વાતાવરણ તમે જુઓ કેટલું ઓલું છે, શાંત અને ધુમ્મસ વાળું. હાલો મમ્મી, જાઉં છું. આ ગાડી છે આપણી અલ્ટો. તો મમ્મી જો સામે બેઠી છે, હું જાઈશ નહીં ત્યાં લગી અંદર નહીં જાય. મમ્મી ટાટા ટાટા. હું ઓફિસથી છૂટી ગયો છું અને હવે હું જાઉં છું ઘર બાજુ. અને બહુ ગરમી થાય છે ભાઈ. આજે વરસાદ પડી જાય ને તો સારું. એટલો બધો તડકોય નથી અને એટલી બધી આમ ઓલુંય નથી. આમ જો જો તડકો એટલો બધો નથી, વાદળા જેવું છે, પણ ગરમી એટલી બહુ થાય છે. તો કાંઈ નહીં, હવે ઘરે જઈને ઉતારું વ્લોગ. તો તમે બન્યા રહેજો વ્લોગમાં. હું હવે જાઉં છું ઘરે. આમ કોણ જગાડે? નહીં ખુદ જો મારી. લાલ લાલ ટમેટા જેવી આવી રીતે તમે રાતે જગાડ્યો હોય ને તો પાકું બી જા. એવું ન બોલે. હું ને મમ્મી જાય છે હનુમાન દાદા મંદિર. તારે આવવું છે? બેઠી બેઠી ખાઈ. કાંઈ નહીં, હાલો હાલ. આરતી તો થાય છે મમ્મી. આરતી ને ટાણે પોગવાનું છે. અહીંયા આપણે એમ લોકેશન છે, બાકી આપણે અહીંયા ઓલા પણ રહેતા હતા ને, ઓલામાં ઓલી સોસાયટી. મોરલો અત્યારે બોલાવ્યો, આપણે નીકળી ગયા પછી. હવે હનુમાન ચાલીસા વાગશે. હું યાર પેલા બોલાવાય ને તો વાગે છે. હજી તો અત્યારે ચાલુ જ કર્યું. આપણે હતા ત્યાં લગી કાંઈ ન કરી લીધું. કેવું બીજું? હા હા હા, એમ નહીં, વરસાદ પડી જાય ને તો સારું છે. હવે હે બહુ અતિશય બેઠા છે. બહાર જાઉં છું. હે આપણે પુરાવી છે દર વખતે ન્યા. હા પુરાઈ આવું ને, માથાકૂટ નહીં. ના અહીંયામાં કાંઈ એટલું બધું નથી સારું આવતું ને. આટલા અહીંયામાં હે ને હવા વધારે આવે છે, પ્રેશર બહુ નથી આવતું. ક્યાં આવ્યા છે આપણે? ગેસ પુરાવા. પણ લાઈન તો જો. શું છે કઈ? વેકેશન ચાલુ થઈ ગયું એટલે આપણે કેદી જવું? જાશું કેદી? કઈ નહીં, હાલો ગેસ પુરાવીને ઘરે જઈએ પછી. લ્યો પપ્પા.
બસ મિત્રો, આજનો વિડીયો અહીં સુધીનો જ હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને બહુ તમે લોકો વિડીયો જોઈ નાખો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો સબસ્ક્રાઈબ જરૂર દબાઈ નાખજો, સબસ્ક્રાઈબનું બટન. તો બસ કાલના વ્લોગમાં મળ્યા આવે ત્યાં સુધી બાય બાય, જય સિયારામ, ટાટા, મોજ કરો.